ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમસ્કાર જૈન તીર્થ છાડવાડાના પરિસરમાંથી ચોરી કરવામાં આવી હતી. પથ્થરની જાળી તોડી અંદર પ્રવેશી ભગવાનની મૂર્તિ ઉપરથી મુગટ, કુંડળ, હાર તેમજ દાનપેટી તોડી રકમ રોકડ ચોરી કરી હતી. આ બનાવ અંગે પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે વિઝિટ કરવામાં આવી હતી અને આ ચોરીનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તેમજ સીસીટીવીના માધ્યમથી આરોપીનું પગેરું મેળવાયું હતું, જેમાં મંદિરના પથ્થર ઘસાઈ કામ કરતા જૂના કારીગરો સંકળાયેલ હોવાનું જણાઈ આવ્યું હતું, જેના આધારે આરોપીઓની તપાસ કરાઈ હતી. દરમિયાન આરોપીઓ રાજસ્થાન તરફ નાસી ગયેલ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરાઈ હતી. આરોપીઓની શોધખોળ કરતા રાજસ્થાનના ગોગંદા ઘાટીના જંગલોમાંથી ગરાસિયા ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાથે ચોરી કરાયેલ 1,83,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપીઓ ભીમારામ ઉર્ફે ભીમો ખુમારામ ગરાસિયા, મોહનલાલ સોમારામ ગરાસિયાને ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં સંડોવાલ હરિરામ ઉર્ફે હરિયા જેઠારામ ગરાસિયાનું નામ ખુલ્યું હતું. તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.